હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પોચા અને દાણેદાર પરફેક્ટ માપ સાથે કંદોઈવાળા બનાવીએ એવા જ અડદિયા. તો અડદિયા બનાવવા માટે આપણે અહીંયા અડદનો લોટ છે કરકરો મેં અહીંયા 1.5 કપ જેટલો અડદનો લોટ લીધેલો છે. અડદનો લોટ લઈ લીધા પછી આપણે એમાં દાબો દેવો પડશે. તો દાબો દેવા માટે અહીંયા મેં કાચું દૂધ છે એ એડ કર્યું છે. તો 3 ચમચી કાચું દૂધ એડ કરી અને અહીંયા એકદમ ગરમ ઘી છે એ 3 ચમચી ગરમ કરી અને એડ કરી દેવાનું અને બધી સામગ્રીને મિક્સ કરી અને આપણે અહીંયા અને હાથની મદદથી આપણે લોટને સારી રીતે ચોળી લેશું, જેનાથી અડદિયા છે એકદમ સોફ્ટ અને દાણેદાર બનશે. અહીંયા મેં દાબો દીધેલા પછી આપણે બધાને મિક્સ કરી અને સરખું દાબી લેવાનું અને 15થી 20 મિનિટ સુધી આપણે ઢાંકીને એક સાઈડ રાખી મૂકવાનું. હવે 15 મિનિટ પછી આપણે જોશું તો લોટ છે એકદમ સરસ સ્મૂથ થઈ ગયો હશે. અને જો લોટ સ્મૂથ ના થઈ ગયો અને ચોટી ગયો હોય તો અથવા આપણે મિક્સર જારમાં અથવા તો ચાળણીની મદદથી આપણે ચાળી લેશું અને ચાળાઈ જાય પછી આપણે લોટ છે એકદમ દાણા જેવો બની જશે, જેના લીધે અડદિયાનો ટેસ્ટ છે એકદમ સરસ આવશે. પછી એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ અને એમાં 1.5 કપ જેટલું ઘી એડ કરીશું અને ઘી ગરમ થઈ જાય પછી આપણે એમાં અડધો કપ જેટલા કાજુ અને બદામ એડ કરી અને એને સારી રીતે તળી લેશું. અને પછી મેં અહીંયા અડધો કપ જેટલો ગુંદર લીધો છે. જો તમને બાવળિયો ગુંદર બી ભાવતો હોય તો તમે એડ કરી શકો. મેં અહીંયા સાદો ગુંદર એડ કર્યો છે. ગુંદર શેકાઈ જાય પછી આપણે એને કાઢી લેશું અને એમાં અડદનો લોટ છે એ એડ કરી દઈશું જેટલું ઘી વધ્યું છે એમાં. અને જો ઘી ઓછું પડતું હોય તો આપણે એમાં 1 કે 2 ચમચી પાછું ઘી એડ કરી દઈશું. બરાબર મિક્સ થઈ જાય પછી આપણે આપણે અડધો કપ જેટલી તાજી મલાઈ એડ કરી દઈશું અને 1 કપ સૂકા નારિયેળનું છીણ એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી અને જ્યાં સુધી રેડ કલર ના આવે ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. અને પછી આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને પછી આપણે ડ્રાયફ્રૂટ અને જે ગુંદર છે એ આપણે શેકીને રાખ્યો હતો એ એડ કરી અને મિક્સ કરી લઈશું. અને અહીંયા મેં 1 ચમચી જેટલો એલચી પાવડર છે એ એડ કર્યો છે. પછી આપણે અડદિયાનો 2 ચમચી મસાલો અને બત્તીસા વસાણું છે અને 1 ચમચી સૂંઠ એડ કરી દઈશું. ચાસણી બનાવવા માટે આપણે અહીંયા 1 કપ ખાંડમાં આપણે અડધો કપ જેટલું પાણી ઉમેરી અને સારી રીતે આપણે એને ચડવા દઈશું કે જ્યાં સુધી એકતારની ચાસણી ના બને ત્યાં સુધી આપણે એને પકાવી લેશું. અહીંયા એકતારની ચાસણી બની જાય પછી આપણે જે અડદિયાનો માવો રેડી રાખ્યો તો એમાં આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી અને આપણે ઠરવા દઈશું કે આપોઆપ છે એ કડક બની જાય. અને પછી આપણે એક ડીશમાં જોશું કે બરાબર ચાસણી બની છે કે નહીં અને અડદિયાને શેપમાં આપણે વાળી લેશું. જો તમને અડદિયાના શેપમાં ના વાળવો હોય તો આપણે થાળીમાં ઢાળી અને આપણે સુખડીની જેમ આપણે સ્ક્વેરમાં પણ કરી શકીએ. અહીંયા બધા અડદિયા છે એકદમ મસ્ત બનેલા છે. જો તમે એકવાર આ રીતે અડદિયા બનાવશો તો ઘરે જ તમે કંદોઈવાળા બનાવીએ એવા જ અડદિયા તમે ઘરે બનાવી શકશો. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ.